જોગીદાસ ખમાણ નામનો બારોટીયો અને બરોબર વિજયપડીની સીમમાંથી નીકળ્યો. એમાં વિજયપડીની સીમમાં એક પટેલ હાંટી હાંકે છે. એમાં જોગીદાસની નજર છે એ પટેલની માથે ગઈ. જુવાનને કહેવામાં આવે છે કે તારા કાનના તારા હાથના ઘરેણા જલ્દી ઉતારી નાખ. અને એમાં બાઈ છે જે અનાથ બાઈ પરણીને વહી આવતી બાઈ એ આમ પોતાના ધણીનો ભાટ લઈને આવે છે વાડીએ. એ આગેથી રાડ્યું નાખતી આવે છે કે બાપુ મારા ધણીને મારશો માં, મારા ધણીને મારશો. અનાથ બાઈ કાકલોદી કરતી જોગીદાસના પગમાં પડે છે, ઘોડાના પગમાં પડે છે. બેયના હાથમાં બરસ્યું ફરે છે અને જુવાન છે એ પોતાના એમ કહેવાય છે કે ઘરેણા ઉતારવા માંડ્યો છે, પણ કાનમાં જે કોકરવા પહેર્યા છે એમાંથી એકનો પેચ ખુલતો નથી. બાઈ વિચાર કરે છે કે બાપુ મારા ધણીને મારશો માં, બાપુ મારા ધણીને મારશો માં. બાઈની આંખમાંથી આંગોડાની ધાર થાય છે અને પટેલને એ કાનમાંથી કોકરવાનો પેચ છે એ નીકળતો નથી. જોગીદાસ ખમણને મારવાનો ઈરાદો નથી, પણ એમાં પોતાનો જે ભેરુબંધ ભેળો હતો એના હાથમાંથી એમ કહેવાય છે કે બરસી છૂટી ગઈ અને પટેલના કપાળની માલ પર બરસી લાગી અને નેન્યા પટેલનો એમ કહેવાય છે પ્રાણ પંખીરું ઉડી ગયું. પણ પછી પડેલી બરસી હતી બાયા હાથમાં લઈ લીધી. બરસીયું મારવા માટે મર્યો. લોહીના ફુવારા ઉડ્યા. જોગીદાસ ખમાણે કીધું પાપિયા આ ધંધો ખોટો કર્યો, આના પાપ લાગી જાય, આ દીકરીના પાપ લાગી જાય. અત્યાર સુધીમાં મેં કોઈ દિવસ બેન દીકરીને રંજાડી નથી, પણ આ ધંધો નહોતો કરવો પાપિયા, આ દીકરીનું પાપ લાગી જશે. અને પછી તો જોગીદાસનો મિત્ર જેના હાથમાંથી એમ કહેવાય છે બરસી છૂટી ગઈ હતી, હુરદ નારાયણનું સ્મરણ કરવા માટે હાથમાં માળાનો બેર ખોલી તેને દડું 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 વિજયપડીની સીમમાં પટલાણીના કેમ કહેવાય છે માથાની માલપા બરસ્યુના ખા ઝીકાતા સંભળાય. જોગીદાસને માણસે કાયમ કીધું હતું જોગીદાસ ભાઈ મારું કમોત થશે. હે હુરદ નારાયણ તું મને કમોત દેજે, મને વગડાની માલપા મોત દેજે, મને